GSRTC નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી વડોદરા. જવાબ ઓપ્શન સી. GSRTC કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઓપ્શન એ રેલવે, ઓપ્શન બી જાહેર બસ પરિવહન, ઓપ્શન સી હવાઈ સેવા કે ઓપ્શન ડી પોસ્ટ સેવા. જવાબ ઓપ્શન બી. કંડક્ટરનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ બસનું ડ્રાઇવિંગ કરવું, ઓપ્શન બી બસની મરામત કરવી, ઓપ્શન સી મુસાફરો પાસેથી ભાડું લઈ ટિકિટ આપવી કે ઓપ્શન ડી રસ્તાનું નિર્માણ કરવું. જવાબ ઓપ્શન સી. મુસાફરે બસમાં મુસાફરી કરતી વખતે શું રાખવું જોઈએ? ઓપ્શન એ ઓળખપત્ર, ઓપ્શન બી માન્ય ટિકિટ, ઓપ્શન સી ડ્રાઇવિંગ લાયસન્સ કે ઓપ્શન ડી પાસપોર્ટ. જવાબ ઓપ્શન બી. GSRTCની બસ સેવા મુખ્યત્વે શેના માટે છે? ઓપ્શન એ મુસાફરોના જાહેર પરિવહન માટે, ઓપ્શન બી માલવાહક પરિવહન માટે, ઓપ્શન સી રેલવે પરિવહન માટે કે ઓપ્શન ડી હવાઈ પરિવહન માટે. જવાબ ઓપ્શન એ. GSRTC કયા રાજ્યની પરિવહન સંસ્થા છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. જવાબ ઓપ્શન બી. મુસાફરે ટિકિટ ક્યારે લેવી જોઈએ? ઓપ્શન એ મુસાફરી દરમિયાન નિયમ મુજબ, ઓપ્શન બી ઘરે જતા, ઓપ્શન સી બીજા દિવસે, ઓપ્શન ડી બસમાંથી ઉતર્યા પછી. જવાબ ઓપ્શન એ. બસમાં વૃદ્ધ મુસાફર હોય ત્યારે કંડક્ટરે શું કરવું જોઈએ? ઓપ્શન એ અવગણના કરવી જોઈએ, ઓપ્શન બી શક્ય તેટલી યોગ્ય સહાય કરવી, ઓપ્શન સી બસમાંથી ઉતારી દેવા, ઓપ્શન ડી ટિકિટ ન આપવી. જવાબ ઓપ્શન બી. કંડક્ટર પરીક્ષાની તૈયારીમાં કયા વિષયો મહત્વના છે? ઓપ્શન એ જીકે અને કરંટ અફેર, ઓપ્શન બી ગણિત અને રિઝનિંગ, ઓપ્શન સી ગુજરાતી વ્યાકરણ કે ઓપ્શન ડી ઉપરના બધા જ. જવાબ ઓપ્શન ડી. કંડક્ટરે મુસાફર સાથે કેવું વર્તન કરવું જોઈએ? ઓપ્શન એ ઉગ્ર, ઓપ્શન બી નમ્ર અને સહકારપૂર્ણ, ઓપ્શન સી ગુસ્સાવાળો કે ઓપ્શન ડી બેદરકાર. જવાબ ઓપ્શન બી.